મારી વહુ અંજલિને તેની ઓફિસમાં ખૂબ મોટું પ્રમોશન મળ્યું હતું અને આ સમાચારે આખા ઘરનું વાતાવરણ બદલી નાખ્યું હતું. તે ગયા ઘણા મહિનાઓથી તેની કંપનીમાં ખૂબ જ મહેનત કરી રહી હતી અને આખરે તેના ઉપરી અધિકારીઓએ તેની પ્રતિભાને ઓળખીને તેને ઊંચા હોદ્દા પર નિયુક્ત કરી દીધી હતી. જ્યારે તે ઘરે આવી અને આ ખુશખબરી સંભળાવી તો તેના ચહેરા પર એક અજીબ પ્રકારનો અહંકાર અને ગર્વ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના માટે આ માત્ર એક પદનો વધારો નહોતો, પરંતુ તેની સત્તા અને પ્રભાવમાં થયેલો ખૂબ મોટો વધારો હતો. ઘરના દરેક ખૂણામાં તેની સફળતાની ગુંજ સંભળાઈ રહી હતી અને અંજલિને લાગી રહ્યું હતું કે હવે તેનું જીવન નવી દિશામાં વળી ગયું છે, જ્યાં તે બધાની મુખ્ય બનશે. આ શાનદાર સફળતાની ઉજવણી કરવા માટે તેણે આખા પરિવારને શહેરના એક ખૂબ જ પ્રખ્યાત અને મોંઘા હોટલમાં લઈ જવાનું નક્કી કર્યું, જેથી બધા મળીને તેની આ સિદ્ધિનો આનંદ માણી શકે. અંજલિએ આ પાર્ટીમાં ઘરના દરેક સભ્યને બોલાવ્યા હતા. એટલું જ નહીં, પોતાના પિયરના લોકોને પણ ખાસ આમંત્રણ આપ્યું હતું, પરંતુ મને એકવાર પણ સાથે જવા માટે પૂછ્યું નહોતું. તેણે પોતાના પતિ દીપક, બાળકો અને પોતાના માતા પિતા સાથે જવાનું આખું આયોજન વિગતવાર તૈયાર કરી લીધું હતું, પરંતુ મારી હાજરી તેને કદાચ તે ખાસ પળમાં બોજરૂપ લાગી રહી હતી. હું ત્યાં જ ઊભી રહીને બધું ચૂપચાપ જોઈ રહી હતી, જ્યારે તેઓ સાંજ સવાર કરીને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ કોઈએ પાછું વળીને એ પણ ન કહ્યું કે માં, તમે પણ અમારી સાથે આવો. તે પળે મને એવું લાગ્યું જાણે હું તે પરિવારનો ભાગ જ નથી, પરંતુ એક ફાલતુ પરછાઈ છું, જેની હવે કોઈને જરૂર નથી રહી. તેઓ ગયા પછી ઘણા કલાકો સુધી જ્યારે ઘરની ખામોશી મને ડરાવવા લાગી, ત્યારે અચાનક મારા ફોનની ઘંટડી વાગી અને અંજલિનો એક મેસેજ આવ્યો. તે મેસેજમાં લખ્યું હતું, સાસુમાં, તમને યાદ હશે કે ફ્રીજમાં કાલનું બચેલું ખાવાનું મૂકેલું છે, તેને ગરમ કરીને ખાઈ લેજો અને બિલકુલ બરબાદ ન કરતા. આ શબ્દો વાંચીને મારું મન ભરાઈ આવ્યું, કારણ કે એક તરફ તેઓ શહેરના સૌથી મોંઘા હોટલમાં દાવત ઉડાવી રહ્યા હતા અને બીજી તરફ મને વાસી ખાણું ખાવાની સલાહ આપવામાં આવી રહી હતી. અંજલિનો આ મેસેજ માત્ર ખાણા વિશે નહોતો, પરંતુ તે મને મારી ઓકાત યાદ આપવાનો એક સાધન હતો કે આ ઘરમાં મારું સ્થાન ક્યાં છે. તેના શબ્દોમાં જે રૂખાપણું અને આદેશ આપવાનો લહેજો હતો, તેણે મારા આત્મસન્માનને ઊંડી ચોટ પહોંચાડી હતી અને મને મારી સ્થિતિ પર રડવું આવી રહ્યું હતું. મેં તે મેસેજ વાંચ્યો અને ઘણીવાર વિચાર્યા પછી કોઈ વિરોધ કે ફરિયાદ વગર માત્ર એક નાનો જવાબ આપ્યો, ઠીક છે. મારા તે એક શબ્દમાં મારો બધો દર્દ, મારી ખામોશી અને મેં તે જ પળે લીધેલો નિર્ણય છુપાયેલો હતો. મેં અંજલિને લાંબો ચોડો જવાબ આપીને મારું અપમાન વધારવું નહોતું, તેથી મેં ખૂબ જ સાદી રીતે તેની વાત માની લીધી. તે ઠીક છે ની પાછળ એક એવી સ્ત્રીની હાર છુપાયેલી હતી, જેણે પોતાની આખી જિંદગી તે પરિવારને સમર્પિત કરી દીધી હતી, પરંતુ બદલામાં માત્ર વાસી ખાણું અને એકલતા મળી હતી. મારો તે જવાબ અંજલિ માટે કદાચ ખૂબ જ સામાન્ય હતો, પરંતુ મારા માટે તે સંબંધના અંતની પહેલી દસ્તક હતી, જે હવે પૂરેપૂરો તૂટી ગયો હતો. તે પછી મેં ખૂબ જ શાંતિ અને ધીરજ સાથે પોતાના રૂમમાં જઈને અલમારી ખોલી અને પોતાના જૂના સંદૂક અને બેગ કાઢવાનું શરૂ કરી દીધું. મેં ખૂબ જ કાળજીપૂર્વક પોતાના કપડાં અને તે થોડી ચીજો પેક કરવાનું શરૂ કરી દીધું, જે ખરેખર મારી હતી અને જેનો આ ઘરના વૈભવ સાથે કોઈ લેવા દેવા નહોતું. તે સમયે મારા હાથ કંપી રહ્યા હતા, પરંતુ મારો ઈરાદો પાકો હતો કે હવે મારે અહીં એક પળ પણ ન રહેવું જ્યાં મારું કોઈ સન્માન નથી. મેં પોતાની દરેક યાદને સાચવી લીધી છે, જે મારી સાથે જઈ શકે, અને તે ઘરને હંમેશા માટે છોડવાની તૈયારી પૂરી કરી લીધી. તે રાત્રે જ્યારે આખું શહેર સૂઈ રહ્યું હતું, ત્યારે હું પોતાના આત્મસન્માનની પોટલી બાંધીને તે ઘરની ચોકટથી બહાર નીકળી ગઈ, જ્યાં મેં પોતાની મમતાની બલિ ચડાવી હતી. તે રાતે જ્યારે તેઓ બધા હોટલમાંથી પાછા આવ્યા તો તેઓ ખૂબ ખુશ હતા, જોરજોરથી હસી રહ્યા હતા
અને દારૂના નશામાં થોડા લડખડાતા પણ હતા. જેવું જ દીપકે ચાવી લગાવીને મુખ્ય દરવાજો ખોલ્યો અને અંદરની બત્તીઓ ચાલુ કરી તો તેમની સામેનું દ્રશ્ય જોઈને તેઓ બધા જ ત્યાં જામી ગયા. ઘરની અંદરની તે ખામોશી અને મારો રૂમ ખાલી જોઈને તેના ચહેરા પરથી તે નશાવાળી મુસ્કાન પળભરમાં ગાયબ થઈ ગઈ અને એક અજીબ પ્રકારનો સન્નાટો છવાઈ ગયો. અંજલિ અને દીપકે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે માતાને તેઓ ઘરની રાખવાળી નોકરાણી સમજતા હતા તે આ રીતે ચૂપચાપ પોતાનું બોરિયું બિસ્તર સમેટીને ચાલી જશે. તેમની આંખો સામે હવે તે સત્ય ઊભું હતું જેને તેઓ છેલ્લા 3 વર્ષથી અવગણી રહ્યા હતા અને તે દ્રશ્ય તેમને અંદરથી હલાવી દીધા હતા. રાત્રે 9 વાગ્યા હતા જ્યારે રસોડાની મેજ પર મારા જૂના મોબાઈલમાં કંપન થયું અને તેની રોશની અંધારામાં ચમકવા લાગી. હું તે સમયે રસોડાની એક જૂની ખુરશી પર બેઠી હતી અને સામે મૂકેલી એક સ્ટોરી ઇન્સ્ટન્ટ સૂપને બેમનથી જોઈ રહી હતી જેને પીવાની મને જરાય ઈચ્છા નહોતી. આખા ઘરમાં ફાઇલ અને ફ્લોર સાફ કરવાના કેમિકલની ગંધ આવી રહી હતી જે મારી એકલતાને વધુ ગાઢ કરી રહી હતી. મેં આખો બપોરનો સમય ઘરના એક એક ખૂણાને ચમકાવવામાં, દીપકની કમીજો પર સ્ટ્રી કરવામાં અને બાળકોના કપડાને સલીકેથી તૈયાર કરવામાં વિતાવ્યો હતો. મારા હાથમાંથી હજુ પણ બ્લીચ અને સાબુની ગંધ આવી રહી હતી જેથી મેં અંજલિના બાથરૂમની ટાઇલ્સ ઘસી ઘસીને સાફ કરી હતી અને મારી કમર થાકથી તૂટી જઈ રહી હતી. મેં કંપાતા હાથે પોતાનો ફોન ઉઠાવ્યો અને મારા મનમાં એક નાની આશા જાગી કે કદાચ મારા દીકરા દીપકનો ફોન હશે જે કહી રહ્યો હશે કે તેઓ ઘર પાછા આવી રહ્યા છે. મને લાગ્યું કે કદાચ તેઓ પોતાની ભૂલ સુધારવા માટે મને તે જશ્નમાં સામેલ થવા બોલાવશે જ્યાં તેઓ બધા ખુશીઓ મનાવી રહ્યા હતા. પરંતુ જેવું જ મેં સ્ક્રીન તરફ જોયું તો મારી તે નાની આશા પણ ચકનાચૂર થઈ ગઈ કારણ કે તે અંજલિનો એક રૂખો મેસેજ હતો. અંજલિએ મોટા અધિકારથી મને આદેશ આપ્યો હતો કે મારે ભૂખ મિટાવવા માટે ફ્રીજમાં રાખેલું જૂઠું અને વાસી ખાણું જ વાપરવું જોઈએ. તે મેસેજ વાંચતા જ મારી આંખો સામે ધૂંધ થઈ ગઈ અને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા ચહેરા પર જોરદાર તમાચો માર્યો હોય. મેં અંજલિના તે કઠોર શબ્દોને 1 વાર, 2 વાર અને પછી 3જી વાર વાંચ્યા જેથી હું સમજી શકું કે શું ખરેખર કોઈ અપના સાથે આવું વર્તન કરી શકે છે. તે ક્ષણે મને પોતાના સીનામાં કંઈ ખૂબ જ કિંમતી અને નાજુક તૂટતું અનુભવાયું. બિલકુલ એવી રીતે જેમ કોઈ કિંમતી ચીની માટીનો કપ પડીને ચકનાચૂર થઈ જાય. તે કપ તૂટવાની અવાજ બહાર ન સંભળાય પણ તેના વિખરવાનો દર્દ અને નુકસાન ફક્ત તેને જ જાણે છે જેણે તેને સાચવીને રાખ્યો હોય. મારું હૃદય હવે ભાવનાઓથી ખાલી થતું જતું હતું અને મને પોતાની બેબસી પર તરસ આવી રહ્યો હતો કે મેં કોના માટે પોતાનું બધું દાવ પર લગાવી દીધું હતું. તે શબ્દોની પાછળ છુપાયેલી બેરૂખીએ મને એ અહેસાસ અપાવ્યો હતો કે આ ઘરની દિવાલો વચ્ચે મારું વસ્તુત્વ હવે ખતમ થઈ ગયું છે. તે માત્ર એક સામાન્ય મેસેજ નહોતો પરંતુ તેમાં એવી કડવાશ અને મજાક છુપાયેલી હતી જેને અંજલિએ શબ્દોની પાછળ ખૂબ ચાલાકીથી છુપાવી રાખી હતી. તેને બરાબર ખબર હતી કે જ્યારે હું આ ઘરમાં એકલી બેઠી પોતાની કિસ્મતને કોસી રહી હોઉં ત્યારે તેઓ શહેરના સૌથી મોટા રેસ્ટોરન્ટ રોયલ પેલેસમાં મોંઘી શરાબના જામ ચલકાવી રહ્યા હશે. તે રેસ્ટોરન્ટનું મેન્યુ એવું હતું કે ત્યાંની સૌથી સસ્તી ડીશની કિંમત પણ 65,000 રૂપિયાથી ઓછી નહોતી જે મારી આખા મહિનાની દવાઓનો ખર્ચ કરતાં પણ વધુ હતી. આ જાણતા જ કે તે ઘરની કિસ્તો ચૂકવવામાં મારા પૈસા લાગ્યા હતા. તેઓ મને તે જશ્નથી દૂર રાખીને મારું અપમાન કરી રહ્યા હતા. મને એ વિચારીને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું કે જે દીકરાને મેં પાલી પોષીને મોટો કર્યો તે પણ પોતાની પત્નીની આ ઘટિયા હરકતમાં તેનો પૂરેપૂરો સાથ આપી રહ્યો હતો. મેં પોતાના મનને રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યા કારણ કે મેં અંજલિનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલી જ નાખ્યું. મારી આંખો સામે તે બધું આવી ગયું જે મને અંદરથી જલાવી રહ્યું હતું. ત્યાં અંજલિએ પોતાની પ્રમોશનની ઢગલાબંધ તસવીરો અને વિડીયો શેર કર્યા હતા. સૌથી પહેલી તસવીરમાં મારો દીકરો દીપક
સફેદ કમીઝ પહેરીને ખૂબ સુંદર લાગી રહ્યો હતો. તે જ કમીજ જેને મેં આજે સવારે પ્રેમથી સ્ટ્રી કરી હતી. અંજલિ એક ખૂબ જ ટાઈટ લાલ રંગની સાડી પહેરીને ઊભી હતી અને તેના ચહેરા પર એવી મુસ્કાન હતી જાણે આખી દુનિયાની માલકીન તે જ હોય. તે તસવીરો જોઈને મારું કલેજું મોંમાં આવી ગયું, કારણ કે તેમની બધી ખુશીઓમાં મારા માટે રતિભર પણ જગ્યા નહોતી છોડી. તસવીરોમાં મારા પ્યારા પોતા પોતી ઝીંગા પકોડા ખાઈ રહ્યા હતા અને કેમેરા તરફ જોઈને મજેદાર ચહેરા બનાવી રહ્યા હતા. અંજલિની બહેન, તેનો ભાઈ અને તેની માં પણ તે મોંઘી દાવતમાં સામેલ હતા. અંજલિની માં, જેને તે મમ્મી કહીને બોલાવતી હતી, ખૂબ ગર્વથી પોતાની દીકરીની સફળતાનું બખાન કરી રહી હતી. જ્યારે હું ઘરની સફાઈમાં જોડાયેલી હતી, તે આખી મહેફિલમાં ફક્ત હું જ એક એવી સભ્ય હતી જેને જાણી જોઈને પાછળ છોડી દેવામાં આવી હતી, જેથી તેમની શાનમાં કોઈ ખામી ન આવે. મને એવું લાગી રહ્યું હતું કે અંજલિએ જાણી જોઈને તે તસવીરો પબ્લિક કરી હતી, જેથી તે મને નીચું બતાવી શકે અને પોતાની જીતનો ઢીંઢોરો પીટી શકે. તે પોસ્ટરની નીચે જે કેપ્શનમાં લખ્યું હતું, તેણે તો મારા ઘાવ પર જ નમક ચાંટી દીધું હતું. મારી રાનીની પ્રમોશનની ઉજવણી 34 વર્ષની ઉંમરમાં રિજનલ મેનેજર બનનારી તે મહિલાઓને જે ક્યારેય નથી રોકાતી. તે પોસ્ટ પર માત્ર 20 મિનિટમાં 200થી વધુ લાઇક્સ આવી ગઈ હતી અને લોકો અંજલિની તારીફોના પુલ બાંધી રહ્યા હતા. મેં ભારે મનથી તે એપ બંધ કરી દીધી, કારણ કે હવે મારાથી તે બધું વધુ જોવું નહોતું રહ્યું. મને સમજાઈ ગયું હતું કે અંજલિની દુનિયામાં મારા જેવા જૂના સામાનની કોઈ અહમિયત નથી રહી, સિવાય કે હું ઘરનું કામ નિભાવતી રહું. મારી આંખોમાં આંસુ આવવા લાગ્યા હતા ત્યારે અચાનક એક અજીબ પ્રકારની શાંતિ મારી અંદર વસવા લાગી. મેં પોતાનો મોબાઈલ ફોન રસોડાની મેજ પર જ છોડી દીધો અને ઠંડી થઈ ગયેલી સૂપની કટોરીને એક કટ જોઈ રહી હતી. તે પળે મારી સાથે કંઈ ખૂબ અજીબ થયું. ના તો મેં જોરજોરથી રડ્યું, ના તો મેં ચીસો પાડી અને ના તો ગુસ્સામાં આવીને ઘરની કોઈ વસ્તુ તોડી. મારા આખા શરીરમાં એક બર્ફીલી ખામોશી અને શાંતિ છવાઈ ગઈ, જાણે મારું શરીર તે કડવી સત્યને સ્વીકારી ચૂક્યું હોય, જેને મારું મગજ હજુ સુધી માનવા તૈયાર નહોતું. મારું મન હવે પૂરેપૂરું સ્થિર થઈ ગયું હતું અને મને સ્પષ્ટ રીતે તે રસ્તો દેખાઈ રહ્યો હતો જે પર હવે મારે કદમ માંડવાના હતા. તે ખામોશીમાં એક એવી તાકાત હતી જેણે મને તૂટવાને બદલે અંદરથી વધુ મજબૂત બનાવી દીધી હતી. મેં ખૂબ જ ધીમી ગતિએ પોતાની ખુરશીમાંથી ઊભી થઈ, જાણે મારું એક એક અંગ ખૂબ વિચારીને હલી રહ્યું હોય, અને હું સીધી પોતાના રૂમ તરફ ચાલી ગઈ. મેં અલમારીનો દરવાજો ખોલ્યો અને પોતાના તે ગણીચૂણી કપડાં જોયા જે તે મોટા ઘરમાં મારા હતા. તે સમયે હસવા અને શરાબના જામ ટકરાવાના તે ટેબલ પર બેઠેલો કોઈ પણ વ્યક્તિ એ ન કલ્પી શકે કે હું શું વિચારી રહી છું. તેમને લાગી રહ્યું હતું કે હું હંમેશાની જેમ તેમની વાતો સહન કરી લઈશ અને કાલે સવારે ફરી તેમના માટે નાસ્તો તૈયાર કરીશ. પરંતુ તેઓ ખોટા હતા, કારણ કે હું છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના મનમાં આ પળ માટે પોતાને તૈયાર કરી રહી હતી અને આજે તે સમય આવી જ પહોંચ્યો હતો. આ વખતે હું તેમની કોઈ વાત નહીં માનવાની હતી અને ના તો તેમના બચેલા ખાણાને ગરમ કરીને ભૂખ મિટાવવાની હતી. આ વખતે મારો ઈરાદો તેમના જીવનમાંથી હંમેશા માટે ગાયબ થઈ જવાનો હતો, જેથી તેમને મારી કમીનો અહેસાસ થઈ શકે. જ્યારે તેઓ તે રાતે દારૂના નશામાં ચૂર અને પોતાના અહંકારમાં ડૂબેલા ઘરે પાછા આવશે તો તેમને જે મળશે તે તેમના હોશ ઉડાવવા માટે પૂરતું હશે. તેમના પગ તળેની જમીન ખસેડાઈ જશે જ્યારે તેઓ જોશે કે જે સ્ત્રીને તેઓ નોકરાણી સમજતા હતા તે હવે તેમના નિયંત્રણથી બહાર જઈ ચૂકી છે. તે ઘરના દરવાજા પાછળ સન્નાટા સિવાય તેમના સ્વાગત માટે બીજું કોઈ નહીં બચશે અને આ જ તેમની સૌથી મોટી સજા હશે. પરંતુ તમને બધાને એ સમજવા માટે કે મેં આટલો મોટો અને કઠોર નિર્ણય કેમ લીધો, મારે તમને પોતાની વાર્તાની શરૂઆતથી જ કહેવું પડશે. હું 68 વર્ષની સ્ત્રી છું, જેણે પોતાની આખી જિંદગી પોતાની સારી સંપત્તિ અને પોતાની ખુશીઓ પોતાના પરિવારના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી. આખરે એવું શું થયું કે જે સ્ત્રીએ આ ઘર બનાવવામાં
પોતાનું લોહી પરસેવો એક કર્યો હતો. તેને એક બિન વેતન વાળે નોકરાણીની જેમ સમજવામાં આવવા લાગ્યું. અંજલિ અને દીપકે ક્યારે અને કેવી રીતે મારી મમતાનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું અને મને એક બોજ માનવા લાગ્યા. આ જાણવું ખૂબ જરૂરી છે. જો તમે જાણવા માંગો છો કે આ અપમાનજનક વર્તનનો અંત કેવી રીતે થયો, તો આ વાર્તાને આખર સુધી સાંભળજો, કારણ કે જે થવાનું છે તે તમારા સંબંધો જોવાનો નજરિયો બદલી નાખશે. હું તમને આજથી બરાબર 3 વર્ષ અને 4 મહિના પાછળ લઈ જાઉં છું, જ્યારે મારા જીવનનો સૌથી દુઃખદ અને કાળો અધ્યાય શરૂ થયો હતો. તે દિવસે મેં પોતાનું બધું ગુમાવ્યું હતું અને પોતાની બચી રહેલી સંપત્તિને પણ બીજાના હવાલે કરી દીધી હતી, એ જાણ્યા વગર કે હું પોતાના જ ડેથ વોરંટ પર દસ્તક કરી રહી છું. 3 વર્ષ પહેલા મેં પોતાના પતિ કૈલાશને હંમેશા માટે ગુમાવ્યા હતા, જેમને પેન્ક્રિયાટિક કેન્સર થયું હતું અને જે અમને છોડીને ચાલ્યા ગયા હતા. તે બીમારી એટલી ઝડપીથી ફેલાઈ કે માત્ર 6 મહિનામાં જ તેમણે દમ તોડ્યો અને મને તેમની સાથે છેલ્લી વાત કરવાનો પણ યોગ્ય મોકો ન મળ્યો. તેમના જતા પછી હું તે મોટા પુષ્ટની ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ હતી. જાની દિવાલો મને તેમની યાદ અપાવીને રડાવી રહેતી. અમારું તે ઘર શહેરના બહારના વિસ્તારમાં હતું, જ્યાં એક ખૂબ સુંદર મોઝેઇક વાળો આંગણ હતો, જ્યાં બેસીને અમે સાંજની ચા પીતા હતા. તે જ ઘરમાં અમે દીપકને પાલી પોષીને મોટો કર્યો હતો. તેના દરેક જન્મદિવસ મનાવ્યા હતા અને દિવાળી હોળી પર દીવા પ્રગટાવ્યા હતા. પરંતુ કૈલાશના જતા પછી અને તેમના અંતિમ સંસ્કાર પછી તે ઘરની ખામોશી મારા માટે અસહ્ય થતી જતી હતી. ઘરનો દરેક ખૂણો, દરેક રૂમ અને દરેક જૂની વસ્તુ મને તેમની કમીનો અહેસાસ કરાવતી અને મને ડરાવતી. ત્યારે 2 અઠવાડિયા પછી મારો દીકરો દીપક મને મળવા આવ્યો. તેની બાહોમાં અંજલિનો હાથ હતો અને તેના ચહેરા પર તે જ જૂની મુસ્કાન હતી જેને હું બાળપણથી ઓળખતી હતી. દીપક જ્યારે પણ મને કંઈ માગવું હોય તો તે હંમેશા તે જ માસૂમ અને મીઠી મુસ્કાનનો ઉપયોગ કરતો, જે મને પીગાળી દેતી. રસોડામાં બેસીને કોફી પીતા પીતા દીપકે ખૂબ જ ધીમેથી પોતાની વાત શરૂ કરી અને કહ્યું, માં, હું અને અંજલિ બાળકો માટે નવું અને મોટું ઘર જોઈ રહ્યા છીએ. તેણે જણાવ્યું કે આજકાલ પ્રોપર્ટીના ભાવ આકાશને અડકી રહ્યા છે અને અમારા માટે સારું ઘર ખરીદવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. અંજલિ પણ બાજુમાં બેઠી હતી અને પોતાની આંગળીઓથી કોફીના મગને હલાવી રહી હતી, જેના નખ પર કોરલ રંગની નેઇલ પોલિશ ખૂબ ચમકી રહી હતી. તેણે દીપકની વાતને આગળ વધારીને કહ્યું, સાસુમાં, અમને જે ઘર પસંદ આવ્યું છે તેના ડાઉન પેમેન્ટ માટે અમને 68,000 રૂપિયાની જરૂર છે. તેમના ચહેરાના હાવભાવ જોઈને મને સમજાઈ ગયું હતું કે તેમને આગળ કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે માતાનું દિલ બધું સમજી જાય છે. મેં ખૂબ જ સહજતાથી તેમને પૂછ્યું, તમને ખરેખર કેટલા રૂપિયાની મદદ જોઈએ છે? હું મારી તરફથી જે શક્ય હોય તે કરીશ. દીપકે પોતાની નજરો નીચી કરી અને ખૂબ જ ભાવુક લહેજે કહ્યું, માં, જો તમે આ પુરાણું ઘર વેચી દો તો તમે અમારી સાથે નવા ઘરમાં રહી શકો છો. તેણે મને ઝાંસો આપ્યો, આથી મારી એકલતા પણ ખતમ થઈ જશે અને મારા પોતા પોતી પણ પોતાની દાદી સાથે રહીને ખૂબ ખુશ થશે. આ તેના શબ્દોમાં એવો પ્રસ્તાવ હતો જેમાં બધાનું ભલું દેખાતું હતું, પરંતુ વાસ્તવમાં આ મારા પતનની શરૂઆત હતી. અંજલિએ પણ ખૂબ ચાલાકીથી મુસ્કુરાતા કહ્યું, સાસુમાં, આ બિલકુલ સાચું રહેશે, કારણ કે તમે બાળકોની દેખરેખમાં અમારી મદદ કરશો અને અમે તમારું એક સાચા પરિવારની જેમ ખ્યાલ રાખીશું. તે પરિવાર શબ્દ મારા માટે કોઈ જાદુ જેવો હતો, કારણ કે પતિના જતા પછી હું અપના સાથે રહેવા માટે તડપી રહી હતી. મેં વધુ વિચાર્યા વગર માત્ર 3 અઠવાડિયામાં પોતાનું તે પ્યારું ઘર વેચવાના કાગળો પર દસ્તખત કરી દીધા. તે ઘર જેમાં 22 વર્ષની યાદો અને ઊંચી છતો હતી, તેને મેં 1,20,000 રૂપિયામાં વેચી દીધું, જેથી હું પોતાના દીકરાનું સપનું પૂરું કરી શકું. મેં તરત જ દીપકને ઘરના ડાઉન પેમેન્ટ માટે 68,000 રૂપિયા આપી દીધા અને બાકી રહેલા પૈસા પોતાના એક બચત ખાતામાં મૂકી દીધા. તે સમયે મેં વિચાર્યું કે તે બચેલા પૈસા મારા બુઢાપાનો સહારો બનશે,
અને મારી સુરક્ષા માટે પૂરતા હશે. પરંતુ એક ખૂબ મોટી ભૂલ જે મેં તે દિવસે કરી અને જેનો પસ્તાવો મને આજે પણ છેલ્લી શ્વાસ સુધી રહેશે, તે એ હતી કે મેં નવા ઘરના માલિકના હકમાં પોતાનું નામ લખાવ્યું નહીં. દીપકે મને ખૂબ પ્રેમથી સમજાવ્યું હતું, માં, આની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘર અમે બધાનું છે અને ફાલતુના કાગજી કામમાં પડવાથી શું ફાયદો. અને હું એક મૂર્ખ માતાની જેમ પોતાના દીકરા પર અતૂટ વિશ્વાસ કરી બેઠી અને તેની દરેક વાતને સત્ય માની લીધી. તે નવું ઘર એક ખૂબ જ આધુનિક ગેટેડ કોમ્યુનિટીમાં હતું, જ્યાં સુરક્ષા માટે ગાર્ડ અને દરેક પ્રકારની સુખ સુવિધા હાજર હતી. શરૂઆતના થોડા મહિના તો ખૂબ સારા ગયા અને બધું ખૂબ સામાન્ય અને સુખદ લાગી રહ્યું હતું. હું રોજ સવારે 5 વાગે ઉઠી જતી અને દીપકની પસંદગીની કડક ચા બનાવતી, જેમાં એલચી અને આદુનો સ્વાદ હોય. હું બાળકો માટે નાસ્તો તૈયાર કરતી, ક્યારેક પરાઠા તો ક્યારેક પોહા, અને તેના સ્કૂલ માટે ટિફિન પેક કરતી. સવારે 7:30 વાગ્યે અંજલિ પોતાના બિઝનેસ સૂટમાં સજીને ઓફિસ માટે નીકળી જતી અને તેના મોંઘા પરફ્યુમની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ જતી. તે જતી વખતે મારી તરફ વળીને પણ જોતી નહોતી, જાણે મારું કામ ફક્ત ઘર સંભાળવાનું જ હોય અને તેનાથી વધુ મારી કોઈ અહમિયત ન હોય. દીપક પણ તેના અડધા કલાક પછી ઓફિસ માટે નીકળી જતો અને ક્યારેક જતા જતા મારા માથાને ચૂમી લેતો, પરંતુ અક્ષર તે મારી તરફ જોયા વગર શુક્રિયા માં કહીને નીકળી જતો, જાણે તે કોઈ ઔપચારિક અહેસાન જતાવી રહ્યો હોય. તેમના જતા પછી હું આખા ઘરની સફાઈ, બર્તન ધોવા, કપડાં ધોવા અને પોછા લગાવવામાં જોડાઈ જતી, જેથી ઘર હંમેશા ચમકતું રહે. અંજલિને સફાઈનો ખૂબ જ જુસ્સો હતો અને તેને ઘરમાં થોડી પણ ધૂળ કે ગંદકી બર્દાશ્ત નહોતી. તેથી હું કલાકો સુધી મહેનત કરતી. જ્યારે તે સાંજે ઘરે પાછી આવતી તો તે એક ઇન્સ્પેક્ટરની જેમ ઘરના દરેક ખૂણાની તપાસ કરતી કે ક્યાં કોઈ ખામી તો નથી રહી ગઈ. તે પોતાની આંગળીઓ અલમારીઓ પર ફેરવીને ધૂળ તપાસતી અને જો કંઈ મળી જાય તો તેનો ચહેરો ઉતરી જતો. તે ફ્રીજ ખોલીને જોતી અને જો કોઈ વસ્તુ તેની નક્કી જગ્યાએ ન હોય તો તે તરત જ મારા પર ઝીંઝી ઉઠતી. તે બાથરૂમની સફાઈ એવી રીતે તપાસતી જાણે તે કોઈ હેલ્થ ડિપાર્ટમેન્ટની અધિકારી હોય અને નાની નાની વાતો પર મને ટોકતી રહેતી. તે કહેતી, સાસુમાં, શીશા પર હજુ દાગ દેખાય છે, અથવા મયંકની શર્ટ પર ઠીકથી પ્રેસ નથી થઈ. ક્યારેક તો તે એટલી સુધી કહી દેતી, સાસુમાં, તમે વોશિંગ મશીનમાં આટલું બધું સર્ફ કેમ વાપર્યું? આ ખૂબ મોંઘું આવે છે. તે ઘરમાં કોઈ મને મારા નામથી બીના કે બીનાજી નહોતું બોલાવતું, જેવું કે મારા જૂના મહોલ્લાના મિત્રો મને બોલાવતા હતા. અંજલિ માટે હું ફક્ત સાસુમાં હતી, જે તેના માટે કોઈ નામ નહીં પરંતુ એક પદવી જેવું હતું, જેને તે તિરસ્કાર સાથે વાપરતી હતી. ફક્ત મારા પોતા પોતી જ મને સાચો પ્રેમ કરતા હતા અને તેમની સાથે મારો સંબંધ ખૂબ ગાઢ અને નિષ્કપટ હતો. મયંક સ્કૂલમાંથી આવતા જ મારા સાથે લપેટાઈ જતો અને સાનિયા મારી ગોદમાં સિર મૂકીને કહાનીઓ સાંભળતા સાંભળતા ઊંઘી જતી. પરંતુ જ્યારે પણ અંજલિ અમને સાથે રમતા કે પ્રેમ કરતા જોતી તો તેના ચહેરાના ભાવ કઠોર થઈ જતા, જાણે તેને અમારી નજીકાઈથી જલન થતી હોય. એક દિવસ તો હદ જ થઈ ગઈ જ્યારે નાની સાનિયાએ અંજલિની સામે જ કહી દીધું, દાદી, હું તમને મમ્મી કરતા વધુ પ્રેમ કરું છું. તે માસૂમ બાળકીની વાત સાંભળીને અંજલિનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેણે સાનિયાને જોરથી દાંટીને ત્યાંથી હટાવી દીધી. તે રાતે મને તેમના બેડરૂમમાંથી દીપક અને અંજલિના ચીસોનો અવાજ સંભળાયો, જ્યાં અંજલિ દીપક પર વરસી રહી હતી. તે કહી રહી હતી, તમારી માં મારા બાળકોને બગાડી રહી છે અને તેમને ખોટી વાતો શીખવીને મારા વિરુદ્ધ કરી રહી છે. તેણે દીપકને કહ્યું, તમારી માં અહીં એક નોકરાણીની જેમ રહી છે, જે કિરાયો પણ નથી આપતી. તેથી તેને પોતાની હદમાં રાખવી જોઈએ. મને આશા હતી કે દીપક મારી ઢાલ બનીને ઊભો રહેશે અને પોતાની પત્નીને સમજાવશે કે તે પોતાની માં વિશે આવું ન બોલે. પરંતુ દીપકે એક પણ શબ્દ ન બોલ્યો અને અંજલિની કડવી વાતો ચૂપચાપ સાંભળતો રહ્યો, જેથી મારું દિલ તૂટી ગયું. તે રાતે મને સમજાઈ ગયો
કે મેં એક એવી અદ્રશ્ય રેખા પાર કરી લીધી છે જેના પછી હવે મારું આ ઘરમાં કોઈ સન્માન બચ્યું નથી. હું હવે તેમના માટે તે પ્યારી માં નહોતી રહી જેણે પોતાનું ઘર વેચીને તેમને પૈસા આપ્યા હતા, પરંતુ હું એક એવું બોજ બની ગઈ હતી જેને તેઓ ઝેલી રહ્યા હતા. જેમ જેમ મહિના વીતતા ગયા તેમ અંજલિનો અપમાન કરવાનો ઢબ વધુ સૂક્ષ્મ પરંતુ વધુ નિરંતર થતો ગયો. અંજલિ હવે અક્ષર ઘરમાં નાની મોટી દાવતો રાખતી અને પોતાના મિત્રોને બોલાવતી, પરંતુ આની જાણકારી મને છેલ્લી મિનિટે આપતી. તે પોતાના મિત્રોને સામે મારો પરિચય મા તરીકે નહીં પરંતુ દીપકની મા તરીકે કરાવતી, જે ઘરના કામમાં મદદ કરે છે. તેઓએ ધીમે ધીમે મને પરિવારની તસવીરોમાંથી પણ બહાર કરવાનું શરૂ કરી દીધું, જાણે મારું તેમના જીવનમાં કોઈ અસ્તિત્વ જ ન હોય. ગયા વર્ષની દિવાળીએ જ્યારે આખા પરિવારે નવા કપડાં પહેરીને ક્રિસમસ ટ્રી અને દીવાઓ સાથે ફોટો કઢાવ્યો તો અંજલિએ મને કહ્યું, માં, તમે અમારો ફોટો કઢાવી દો. હું કેમેરાની પાછળ ઊભી રહી અને તેઓ બધા મુસ્કુરાતા ફોટો કઢાવતા રહ્યા, જે પછી દિવાલ પર મોટા ફ્રેમમાં ટાંગી દેવામાં આવ્યો. તે આખા ઘરની એક પણ તસવીરમાં હું ક્યાંય દેખાતી નહોતી, જાણે હું કોઈ આત્મા છું જે તે ઘરમાં તો રહે છે પરંતુ દેખાતી નથી. મને ધીમે ધીમે એ અનુભવ થવા લાગ્યો કે હું તેમના માટે ફક્ત એક ઉપયોગી વસ્તુ છું જે ઘર ચલાવે છે, જેથી તેઓ પોતાનું આદર્શ જીવન જીવી શકે. તેઓ પોતાની પાર્ટીઓ અને ખુશીઓમાં મશગુલ રહેતા અને હું રસોડામાં બર્તન માંજતી રહેતી અથવા બાળકોને સુલાવતી રહેતી. પરંતુ 3 વર્ષમાં જે અપમાન મેં સહ્યું તે માર્ચની રાતની સામે કંઈ જ નહોતું. જ્યારે આખો વિવાદ શરૂ થયો તે રાતે જે મેસેજ મને ફ્રીજના ખાણા વિશે મળ્યો હતો તેણે મારી અંદર સૂઈ રહેલી તે સ્વાભિમાની સ્ત્રીને જગાડી દીધી હતી. બધું કંઈક તે ગુરુવારની સવારથી શરૂ થયું હતું, જ્યારે અંજલિ સીડી ઉતરતી હતી અને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહી હતી. તેણે પોતાનો તે કિંમતી ગ્રે સૂટ પહેર્યો હતો જેને તે ફક્ત ખૂબ જ ખાસ અને મહત્વની મુલાકાતો માટે બચાવીને રાખતી હતી. તેના ચહેરા પર એવી જીતવાળી મુસ્કાન હતી જેને જોઈને લાગતું હતું કે તેને કંઈક ખૂબ મોટું મળ્યું છે. તેણે ચીસ પાડીને કહ્યું, મને મળી ગઈ. અને તેની પાછળ દીપક પણ પોતાની ટાઈ બાંધતા ખૂબ ગર્વ સાથે આવી રહ્યો હતો. સાનિયાએ પોતાની પ્લેટમાંથી પરાઠો ખાતા પોતાની મમ્મીને પૂછ્યું, મમ્મી, શું થયું? તમે આટલા ખુશ કેમ છો? અંજલિએ સાનિયાને ગળે લગાવીને જણાવ્યું કે તેની કંપનીએ તેને રિજનલ ઓપરેશન્સ મેનેજર બનાવી દીધી છે અને તે આ પદ પર પહોંચનારી સૌથી યુવાન મહિલા છે. દીપકે ખુશીથી તેને હવામાં ઉઠાવી લીધી અને કહ્યું, મને ખબર હતી કે આ પદ ફક્ત અને ફક્ત તારું જ હશે. હું તે સમયે ચૂલાની પાસે ઊભી નાસ્તો બનાવી રહી હતી અને મેં ખૂબ જ સાચા મનથી અંજલિને બધાઈ આપતા કહ્યું, મુબારક હો અંજલિ. તેણે મારી તરફ એક ઝડપી નજર નાખી અને ખૂબ જ રૂખાપણું શુક્રિયા સાસુમાં કહીને ફરી દીપકની બાહોમાં ઝૂલી ગઈ. દીપકે ઉત્સાહમાં આવીને કહ્યું, અમારે આજે રાતે આની ઉજવણી ખૂબ મોટા સ્તરે કરવી જોઈએ, જેવું મારી સફળ પત્ની લાયક છે. અંજલિએ તરત જ સૂચન કર્યું, અમારે તે નવા રોયલ પેલેસ રેસ્ટોરન્ટમાં જવું જોઈએ જ્યાંથી આખા શહેરનો નજારો દેખાય છે. તેણે કહ્યું, આજે રાત્રે પૈસાની કોઈ ચિંતા નથી કારણ કે મારી નવી સેલેરી અને બોનસ અમારા બધા ખર્ચા ઉઠાવી લેશે. મયંકે પણ પોતાનો હાથ ઊંચો કરીને પૂછ્યું કે શું તે પણ તે મોટી પાર્ટીમાં જશે? તો અંજલિએ મુસ્કુરાતા કહ્યું, હા, કહી દીધું. મારું દિલ આ સાંભળીને થોડીવાર માટે ધડકવું ભૂલી ગયું કે આખો પરિવાર તે જશ્નમાં સામેલ થવા જઈ રહ્યો છે. મેં પોતાની એપ્રોનથી હાથ લૂછ્યા અને ખૂબ જ સામાન્ય અવાજમાં પૂછ્યું, મારે રિઝર્વેશન કેટલા વાગ્યાનું કરાવવું? અંજલિએ મારી તરફ એવી રીતે જોયું જાણે તેને હમણાં યાદ આવ્યું હોય કે હું પણ તે રૂમમાં હાજર છું અને તેની વાતો સાંભળી રહી છું. તેણે ખૂબ જ અજીબ સ્વરમાં પૂછ્યું, રિઝર્વેશન કોના માટે? અને રૂમમાં એક ભારે સન્નાટો પથરાઈ ગયો જેને કોઈ તોડી ન શક્યું. દીપકે પોતાનું ગળું સાફ કર્યું અને અંજલિ સાથે એવો મૌન સંદેશ શેર કર્યો જેને હું તરત સમજી ગઈ. અંજલિએ એક બનાવટી મુસ્કાન સાથે
મારી તરફ જોયું, જે તેની આંખો સુધી પહોંચતી નહોતી, અને ખૂબ ચાલાકીથી વાત ફેરવી દીધી. તેણે કહ્યું, સાસુમાં, આ એક ખૂબ જ નિવાસી ડિનર છે, જેમાં ફક્ત અમે લોકો, બાળકો અને મારી માં સામેલ હશે, જે શહેરમાંથી આવી રહે છે. તેણે સગા પરિવાર શબ્દ પર એટલો ભાર મૂક્યો કે તે શબ્દ મારા સીનામાં કાચના ટુકડાની જેમ ભોંકાઈ ગયા અને મને મારી અસલિયત બતાવી દીધી. મેં ફક્ત એટલું જ કહ્યું, હું સમજી ગઈ, અને ફરી ચૂલ્હાની તરફ વળી ગઈ, જ્યારે હવે ત્યાં બનાવવા માટે કંઈ બાકી જ નહોતું રહ્યું. અંજલિએ પોતાનો ટોસ્ટ ખાતા ખૂબ જ સહજ ભાવથી આગળ કહ્યું, આમ પણ કોઈને તો ઘરની રખવાળી માટે રહેવું જ પડશે. તમે એટલું સ્વાદિષ્ટ ખાણું બનાવો છો કે મને યકીન છે કે તમે પોતાના માટે પણ કંઈક સારું બનાવી લેશો. મારો દીકરો દીપક, જેને મેં દરેક મુસીબતથી બચાવ્યો હતો, તે ફક્ત ચૂપચાપ પોતાની પ્લેટમાં પડેલા ઈંડા જોઈ રહ્યો હતો, અને તેણે એક શબ્દ પણ ન બોલ્યો. તેઓ બધા સવારે 11 વાગ્યાની આસપાસ ઘરમાંથી નીકળી ગયા. અંજલિએ પોતાની ડ્રેસ 3 વખત બદલી હતી, જેથી તે સૌથી સુંદર દેખાય. બાળકો પણ પોતાના સૌથી સારા કપડામાં ખૂબ પ્યારા લાગી રહ્યા હતા, અને તેમના ચહેરા પર તે શાનદાર રેસ્ટોરન્ટમાં જવાની ચમક હતી. દીપકે જતા જતા મારા માથા પર એક ખૂબ જ ઔપચારિક અને ઠંડો ચુંબન કર્યો, જાણે તે ફક્ત એક રસ્મ પૂરી કરી રહ્યો હોય. તેણે મને કહ્યું, માં, અમારી રાહ જોતા નહીં, કારણ કે અમને આવવામાં ઘણી દેર થઈ શકે છે. અને તેઓ બધા ચાલ્યા ગયા. તેમના જતા પછી આખા ઘરમાં એવી ખામોશી છવાઈ ગઈ, જે એટલી ભારે હતી કે મને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. હું ખાલી ઘરમાં આ બાજુ ટહેલવા લાગી. તે લિવિંગ રૂમમાંથી પસાર થઈ જાની કાચની મેજને હું રોજ ચમકાવતી હતી, જેથી અંજલિને ધૂળ ન દેખાય. હું રસોડામાં ગઈ, જ્યાં મેં કલાકો સુધી ઊભા રહીને તેમના માટે તે ખાણું બનાવ્યું હતું, જેના માટે તેઓએ ક્યારેક યોગ્ય રીતે શુક્રિયા પણ નહોતું કહ્યું. બધું પોતાની જગ્યાએ હતું. ઘર બિલકુલ સાફ સુથરું અને વ્યવસ્થિત હતું, પરંતુ હું તે ઘરની અંદર પોતાને બિલકુલ એકલી અનુભવી રહી હતી. મેં પોતાના માટે એક સસ્તું ઇન્સ્ટન્ટ સૂપ બનાવ્યું, જેની કિંમત માત્ર 20 રૂપિયા હતી, કારણ કે હવે મને પોતાની ઓકાત સમજાઈ ગઈ હતી. હું ડાઇનિંગ ટેબલ પર ન બેઠી, પરંતુ રસોડાની એક નાની મેજ પર બેઠી સૂપ પીવા લાગી, કારણ કે હવે હું તેમના માટે ફક્ત એક નોકરાણી હતી. સાંજે 7 વાગ્યે મેં ફરી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. મને ખબર નહોતી કે હું વારંવાર પોતાને ઈજા પહોંચાડવા માટે શા માટે આ કરી રહી છું. ત્યાં અંજલિની પહેલી તસવીર હતી, જેમાં તે પોતાની લાલ સાડીમાં ચમકી રહી હતી ને હાથમાં વાઇનનો ગ્લાસ લઈને બધાને શુક્રિયા કહી રહી હતી. બીજી તસવીરમાં મારા પોતા મયંક અને સાનિયાની સામે ઝીંગા અને મોટા મોટા બર્ગર મૂકેલા હતા, અને તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. ત્રીજી તસવીરમાં આખું ટેબલ દેખાઈ રહ્યું હતું, જ્યાં કુલ 9 લોકો બેઠા હતા, જેમાં અંજલિના સગા સંબંધીઓ અને તેના કેટલાક મિત્રો પણ સામેલ હતા. તેઓ બધા જશ્ન મનાવી રહ્યા હતા, હસી રહ્યા હતા અને એકબીજાને બધાઈ આપી રહ્યા હતા, જ્યારે હું તે ઘરમાં એકલી બેઠી વાસી યાદો સાથે સૂપ પી રહી હતી. તે પોસ્ટ પર હજારો કોમેન્ટ્સ આવી રહ્યા હતા, જ્યાં લોકો અંજલિને ક્વીન અને સફળ મહિલા કહી રહ્યા હતા, પરંતુ કોઈએ એ પણ ન પૂછ્યું કે ઘરની વૃદ્ધ મહિલા ક્યાં છે. કોઈએ એ પણ અનુભવ્યું નહીં કે તે તસવીરમાં એક વ્યક્તિ ગાયબ હતી, જે તે પરિવારની અસલ તાકાત હતી. મેં પોતાનું સૂપનું કટોરું ધોઈને મૂકી દીધું અને રસોડાની મેજ સાફ કરી, જેથી અંજલિને કોઈ ફરિયાદનો મોકો ન મળે. ત્યારે મારા ફોનમાં ફરી કંપન થયું અને અંજલિનો તે જ મેસેજ આવ્યો, જેણે મારી સહનશક્તિનો બંધ પૂરેપૂરો તોડી નાખ્યો. તે મેસેજમાં તેણે મને ફરી યાદ અપાવ્યું કે હું ફ્રીજમાં રાખેલું બચેલું ખાણું ખાઈ લઉં, જેથી કંઈ બરબાદ ન થાય. મેં તે મેસેજ વાંચ્યો અને મને એવું લાગ્યું જાણે મારે અંદરની તે મમતાવાળી માં હંમેશા માટે મરી ગઈ હોય અને એક નવી સ્ત્રીનો જન્મ થયો હોય. મેં ફ્રીજ ખોલ્યું તો જોયું કે ત્યાં કાલનું અડધું બચેલું ચિકન, થોડા ચોખા અને કેટલીક શાકભાજી મૂકેલી હતી, જે મેં જ બનાવી હતી. અંજલિના હિસાબે હું ફક્ત તે જ બચેલા ખાણાની હકદાર હતી, જાણે મારું વસ્તુત્વ પણ હવે
તેમના જીવનમાંથી બસ એક બચેલો ભાગ જ રહી ગયો હોય. મેં ઊંડો શ્વાસ લીધો, ફ્રીજનો દરવાજો બંધ કર્યો અને ફક્ત 2 શબ્દોનો જવાબ આપ્યો, ઠીક છે. તે 2 શબ્દોમાં મારો તે નિર્ણય છુપાયેલો હતો, જે મેં છેલ્લા 6 મહિનાની પ્રતાડના અને તિરસ્કાર પછી આજે લીધો હતો. હું ઉપર પોતાના રૂમમાં ગઈ, અલમારીની ઉપરથી પોતાનો તે મોટો સંદૂક કાઢ્યો જેને મેં વર્ષોથી વાપર્યો નહોતો. અંજલિ અને દીપકને એ પણ ખબર નહોતી કે હું છેલ્લા 6 મહિનાથી પોતાને આપણ માટે દરેક રીતે તૈયાર કરી રહી હતી. મેં ગુપ્ત રીતે બધા દસ્તાવેજો એકઠા કર્યા, તેમની વાતો રેકોર્ડ કરી અને દરેક અપમાનનો પુરાવો રાખ્યો જે તેઓએ મારી સાથે કર્યો હતો. તેમને લાગી રહ્યું હતું કે તેઓ એક 68 વર્ષની બુઢી સ્ત્રીને પોતાના ઈશારે નચાવી રહ્યા છે, પરંતુ તેઓ ભૂલી ગયા કે અનુભવ અને સમય માણસને બધું શીખવી દે છે. સૌથી મોટી વાત જે તેમને નહોતી ખબર તે એ હતી કે આ ઘરનો માલિકનો હક કાનૂની રીતે હજુ પણ ફક્ત મારા નામે જ હતો. જ્યારે અમે આ ઘર ખરીદ્યું હતું ત્યારે વકીલે સલાહ આપી હતી, કારણ કે બધા પૈસા હું આપી રહું છું, તેથી રજિસ્ટ્રી મારા નામે જ હોવી જોઈએ. દીપક પણ તે સમયે રાજી થઈ ગયો હતો અને કહ્યું હતું, માં, આ તમારા માટે સારું છે. બાદમાં અમે તેને ટ્રાન્સફર કરાવી દઈશું. પરંતુ બાદમાં તે ટ્રાન્સફર ક્યારેય થયું જ નહીં, કારણ કે દર વખતે કોઈ નવો ખર્ચો કે કામ સામે આવી જતું અને વાત ટળતી રહેતી. દીપકે ધીમે ધીમે પૂછવું પણ બંધ કરી દીધું અને મેં પણ જાણી જોઈને તેને ક્યારેય યાદ ન કરાવ્યો, કારણ કે મારા મનના કોઈ ખૂણામાં ડર હતો. આજે તે જ ડર મારી સૌથી મોટી ઢાલ બની ગયો અને મને એ અહેસાસ થયો કે કુદરતે મને પહેલેથી જ આ દિવસ માટે તૈયાર કરી દીધી હતી. મેં તરત જ પોતાનો ફોન ઉઠાવ્યો અને પોતાની ભાણેજી મેઘાને ફોન કર્યો, જે શહેરની એક ખૂબ જ કાબિલ અને નીડર વકીલ હતી. મેઘાએ જેવો મારો ફોન ઉઠાવ્યો તો તેના અવાજમાં તે જ જૂનો અપનાવ અને ગરમાવો હતો, જેને મને થોડું સુકૂન પહોંચાડ્યું. મેં તેને સંક્ષેપમાં આખી પરિસ્થિતિ સમજાવી અને જણાવ્યું કેવી રીતે મારો જ દીકરો અને વહુ મને એક નોકરાણીની જેમ વાપરી રહ્યા છે. મેઘાએ જ્યારે સાંભળ્યું કે ઘર હજુ પણ મારા નામે છે તો તેણે એક લાંબી સીટી વગાડી અને કહ્યું, મોસી, આ તો સોનાની ખાણ જેવો કેસ છે. તેણે મને તરત જ પોતાના ઓફિસ આવવાનું કહ્યું અને ભરોસો આપ્યો કે હવે અંજલિ અને દીપકને તેમની અસલી જગ્યા બતાવવાનો સમય આવી ગયો છે. મેઘાએ જણાવ્યું કે હું કાનૂની રીતે તેમને કોઈ પણ સમયે તે ઘરમાંથી કાઢી શકું છું અને છેલ્લા 3 વર્ષનો કિરાયો પણ વસૂલ કરી શકું છું. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર એવી મુસ્કાન આવી જે ખુશીની નહીં પરંતુ ન્યાયની હતી, કારણ કે હવે પાસા પૂરેપૂરા પલટાઈ ગયા હતા. મેં મેઘાને બધા કાગળો અને પુરાવા કાલે સવારે મળવાનું વચન આપ્યું અને ફોન મૂકી દીધો. તે પછી મેં પોતાના જૂના પાડોશી અને પારિવારિક મિત્ર હરીશજીને ફોન કર્યો, જેઓ એક ખૂબ અનુભવી નોટરી અને વકીલ હતા. તેમણે જ કૈલાશની વસિયત અને આ ઘરની રજિસ્ટ્રી કરાવી હતી, તેથી તેમણે બધું વિગતવાર ખબર હતી. હરીશજીએ ફોન ઉઠાવતા જ કહ્યું, બીનાજી, મેં તમને પહેલેથી જ ચેતવણી આપી હતી કે ઘરનો માલિકાનો હક પોતાની પાસે જ રાખો અને આજે તમે સાચા પુરવાર થયા. તેમણે મને કાલે સવારે પોતાના ઓફિસ બોલાવી, જેથી અમે આગળની કાનૂની કાર્યવાહી અને બેદખલીના નોટિસ પર ચર્ચા કરી શકીએ. મેં પોતાની સહેલી લતાને ફોન કર્યો, જે વર્ષોથી મારી પડોશી રહી હતી અને તેણે મને હંમેશા પોતાના ઘર આવવાનું નહોતું આપ્યું હતું. લતાને જ્યારે ખબર પડી કે હું ઘર છોડી રહી છું તો તેણે કોઈ સવાલ વગર તરત જ કહ્યું, મારો ઉપરનો રૂમ તમારા માટે હંમેશા તૈયાર છે. તેની આંખોમાં પણ મારા માટે આંસુ હતા, પરંતુ મેં પોતાને સંભાળ્યું અને તેને કહ્યું, હવે રડવાનું નહીં પરંતુ કંઈક કરવાનો સમય છે. ફોન મૂક્યા પછી હું ફૂટ કરીને રડી, પરંતુ તે આંસુ દુઃખના નહીં પરંતુ તે બોજ ઉતરવાના હતા, જેને હું 3 વર્ષથી સહન કરી રહી હતી. અંજલિ અને દીપક હજુ પણ તે હોટલમાં જશ્ન મનાવી રહ્યા હશે અને તેમને ખબર પણ નહોતી કે તેમની દુનિયા હવે ઢળી જવાની છે. ઇન્સ્ટાગ્રામ પર અંજલિએ એક વધુ તસવીર અપલોડ કરી હતી, જેમાં તે 3500 રૂપિયાની
એક ચોકલેટ ડેઝર્ટ ખાઈ રહી હતી. મને ખબર હતી કે તેમને ઘરે પાછા આવવામાં હજુ ઓછામાં ઓછા 3-4 કલાક લાગશે અને તેટલો સમય મારા માટે પૂરતો હશે. મેં પોતાની જરૂરી ચીજો, પોતાના ઘરેણાં અને તે બધું સમેટી લીધું જે મારું હતું અને જેને મેં પોતાની મહેનતથી ખરીદ્યું હતું. મેં પોતાની દરાજમાંથી તે નાનું ડિજિટલ રેકોર્ડ કાઢ્યું જેને મેં 6 મહિના પહેલા એક ઇલેક્ટ્રોનિક દુકાનમાંથી ખરીદ્યું હતું. તે મારા જીવનનું સૌથી શ્રેષ્ઠ રોકાણ સાબિત થયું હતું કારણ કે તેણે અંજલિના તે અસલી ચહેરાઓને રેકોર્ડ કર્યા હતા જે તે દુનિયાથી છુપાવતી હતી. જ્યારે તમે ઘરમાં અદ્રશ્ય થઈ જાઓ તો લોકો તમારી સામે એવી વાતો કરવા લાગે છે જાણે તમારું કોઈ અસ્તિત્વ જ ન હોય. મેં તે રેકોર્ડરને પોતાના જૂના લેપટોપ સાથે જોડ્યું અને તે બધી ફાઇલોને એક પેનડ્રાઈવમાં કોપી કરવાનું શરૂ કર્યું જે મારી સૌથી મોટી ગવાહ હતી. પહેલી ફાઇલમાં અંજલિ પોતાની બહેનને કહી રહી હતી, સાસુમાં તો એક મફતની નોકરાણી જેવી છે જે બધું વિના પૈસે કરે છે. બીજી રેકોર્ડમાં અંજલિ દીપકને સમજાવી રહી હતી, હવે માં જૂની થઈ ગઈ છે, તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દેવી જોઈએ. દીપકે શરૂઆતમાં થોડો વિરોધ કર્યો હતો પરંતુ છેવટે તેમણે કહ્યું હતું, હું આ વિશે વિચારીશ. ત્રીજી ફાઇલમાં અંજલિ પોતાના મિત્રો સાથે શરાબ પીતા પીતા મારો મજાક ઉડાવી રહી હતી કે મેં કેવી ચાલાકીથી તેના બધા પૈસા પડાવી લીધા. આ રેકોર્ડિંગ્સે મારી આત્માને ચલની કરી નાખી હતી પરંતુ તેમને મને તે તાકાત પણ આપી હતી જે મારે આ યુદ્ધ જીતવા માટે જોઈતી હતી. મેં બધા પુરાવાની 2 નકલો બનાવી, એક મેઘા માટે અને એક પોતાની પાસે રાખવા માટે જેથી કોઈ મોકો હાથમાંથી ન જાય. રાત્રે 1:45 વાગ્યા હતા અને ઘરની બહાર એક સન્નાટો પથરાયેલો હતો. બસ ક્યાંક ક્યાંક કૂતરાનો ભોંકવાનો અવાજ આવી રહ્યા હતા. મેં છેલ્લી વાર તે લિવિંગ રૂમ જોયું જેના સોફા અને મેજ માટે મેં પોતાની ઉંમરભરની જમા પૂંજી લગાવી દીધી હતી. હું ત્યાંથી કઈ સામાન લઈ જવા માંગતી નહોતી કારણ કે તે વસ્તુઓ હવે મારા માટે તે અપમાનની યાદ અપાવતી હતી. મેં એક કાગળ ઉઠાવ્યો અને દીપક માટે એક છેલ્લો પત્ર લખ્યો જેમાં મેં પોતાના દિલની સારી ભડાસ નીકાળી દીધી. મેં લખ્યું, દીપક, તમે અને અંજલિએ મળીને મને એક જીવંત લાશ બનાવી દીધી હતી પરંતુ હવે હું આઝાદ છું. મેં તે પત્ર દીપકના તકિયા પર મૂક્યો અને તેની સાથે જ તે પીળો લિફાફો પણ ચોડી દીધો જેમાં ઘરની રજિસ્ટ્રીની ફોટોકોપી હતી. મેં એક નાની પરચી પર લખ્યું, આ ઘર કાનૂની રીતે મારું છે અને તમે છેલ્લા 3 વર્ષમાં મારા 1,36,00,000નું નુકસાન કર્યું છે. મેં પોતાનો સંદૂક ઉઠાવ્યો અને સીડીઓ ઉતરતા રસોડાને છેલ્લી વાર જોયું જ્યાં મેં પોતાની આહુતિ આપી હતી. મેં ઘરના મુખ્ય દરવાજે તાળું માર્યું અને તેની ચાવી પોતાની પાસે જ રાખી લીધી કારણ કે હવે આ ઘરની માલકીન હું જ હતી. મેં ઘર બહારથી એક ટેક્સી બોલાવી અને તે ડ્રાઈવરે મારો ભારે સંદૂક ગાડીની ડિક્કીમાં મૂકવામાં મદદ કરી. જ્યારે ટેક્સી તે પોસ્ટ કોલોનીના ગેટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે મેં પાછળ વળીને તે ચમકતા ઘર તરફ જોયું નહીં. ટેક્સીવાળાએ મને પૂછ્યું, માતાજી, આટલી રાતે તમે ક્યાં જઈ રહ્યા છો? તો મેં ફક્ત મુસ્કુરાતા કહ્યું, હું પોતાના ઘરે પાછી જઈ રહી છું. તે રાતે મને પહેલી વખત એવી ઊંઘ આવી જે સુખદ હતી અને જેમાં અંજલિના તાના કે દીપકની ખામોશીનો કોઈ ડર નહોતો. મને ખબર હતી કે કાલથી કાનૂની જંગ શરૂ થશે પરંતુ મારું મન શાંત હતું કારણ કે મેં પોતાની ગરિમા પાછી મેળવી લીધી હતી. આ બાજુ ઘરમાં જ્યારે દીપક અને અંજલિ પ્રવેશ્યા હશે તો તેમને તે સન્નાટો અને મારો પત્ર મળ્યો હશે જે તેમની ઊંઘ ઉડાડવા માટે પૂરતો હતો. દીપકે મને હજારો ફોન કર્યા, સેંકડો મેસેજ મોકલ્યા પરંતુ મેં કોઈનો પણ જવાબ આપ્યો નહીં કારણ કે હવે વાત કરવાનો સમય નીકળી ગયો હતો. આગળના દિવસે હું મેઘનાના ઓફિસ પહોંચી જ્યાં અમે અંજલિ અને દીપકને બેદખલીનો નોટિસ મોકલવાની તૈયારી પૂરી કરી. મેઘાએ જ્યારે તે રેકોર્ડિંગ સાંભળે તો તેનું લોહી ખળખળ ઉઠ્યું અને તેણે કહ્યું, માસી, અમે તેમને જેલ સુધી પહોંચાડી શકીએ છીએ. મેં કહ્યું, મને તેમને જેલમાં મોકલવું નથી, ફક્ત તેમને એ અહેસાસ કરાવવો છે કે તેઓએ શું ગુમાવ્યું છે અને સંબંધોની કિંમત શું હોય છે. અમે એવું કાનૂની જાળ બનાવ્યું જેમાંથી અંજલિ અને દીપક પાસે બચવાનો કોઈ રસ્તો ન રહ્યો. જ્યારે તેમને
તે કાનૂની નોટિસ મળ્યો તો તેમના હોશ ઉડી ગયા અને તેઓ પાગલોની જેમ ઇધર ઉધર ફોન કરવા લાગ્યા. અંજલિનો તે ઘમંડ હવે છૂરછૂર થઈ ગયો હતો અને તે મારી સાથે મળવા માટે ગીડગીડાવા લાગી, પરંતુ મેં સાફ ના પાડી દીધી. છેવટે અમે તેમને નોટરીના ઓફિસમાં બોલાવ્યા, જ્યાં મેં તેમની સામે એવો પ્રસ્તાવ મૂક્યો જેણે તેમને ચોંકાવી દીધા. મેં કહ્યું, હું આ ઘર તો નહીં વેચું, પરંતુ આ ઘરનો 60% હિસ્સો મારો રહેશે અને 40% તમારો. પરંતુ મારી કેટલીક શરતો હશે. મારી પહેલી શરત એ હતી કે ઘરના ખાલી રૂમમાં હું પોતાની પસંદના કિરાયેદાર રાખીશ, જે એક બેઘર પરિવાર હશે. અંજલિને આ જાણીને ખૂબ ખરાબ લાગ્યું કે તેને હવે અજાણ્યા લોકો સાથે પોતાનું ઘર શેર કરવું પડશે, પરંતુ તેની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. મેં એક વિધવા અધ્યાપિકા અને તેના 2 બાળકોને તે ઘરમાં રહેવા માટે બોલાવ્યા, જેમને ખરેખર એક છતની જરૂર હતી. અંજલિને હવે તેમની સાથે રસોડું અને લિવિંગ રૂમ પણ શેર કરવા પડતા હતા, જે તેને તેની અસલિયત યાદ અપાવતા રહેતા. ધીમે ધીમે અંજલિના વર્તનમાં ફેરફાર આવવા લાગ્યો જ્યારે તેણે જોયું કે તે કિરાયેદાર પરિવાર કેટલી સાદગી અને પ્રેમથી રહે છે. દીપક અને મેં ફેમિલી થેરાપી શરૂ કરી, જ્યાં અમે વર્ષોથી દબાયેલી પોતાની ભાવનાઓને બહાર કાઢી અને સંબંધને સુધારવાનો પ્રયત્ન કર્યો. આજે 1 વર્ષ વીતી ગયું છે અને હું પોતાના તે નાના કિરાયાના રૂમમાં ખૂબ ખુશ છું, જ્યાં મારું પોતાનું વસ્તુત્વ છે. દીપક હવે દર રવિવારે મને મળવા આવે છે અને અમે સાથે બેસીને જૂના દિવસોની વાતો કરીએ છીએ, બિલકુલ એવી રીતે જેવું બાળપણમાં કરતા હતા. અંજલિએ પણ મારી માફી માંગી છે અને હવે તે ઘરના કામમાં હાથ બટાવે છે અને મોટાનું સન્માન કરવાનું શીખી ગઈ છે. મારી પોતી સાનિયાએ મને એક ચિત્ર બનાવીને આપ્યું છે, જેમાં હું રાણીની જેમ સિંહાસન પર બેઠી છું અને આખો પરિવાર મારી આસપાસ છે. તે ચિત્ર જોઈને મને અહેસાસ થાય છે કે ક્યારેક દૂર જવું જ પોતાનાઓને નજીક લાવવાનો સૌથી સાચો રસ્તો હોય છે. જીવનની આ ધમાધમમાં મેં સૌથી મોટો પાઠ શીખ્યો કે આત્મસન્માનથી વધુ આ દુનિયામાં કંઈ નથી. જો તમે પોતાનું આત્મસન્માન નહીં કરશો તો દુનિયા તમને ક્યારેય તે ઇજ્જત નહીં આપે જેના તમે હકદાર છો. મેં પોતાની અવાજ ઉઠાવી, પોતાની લડાઈ લડી અને આજે હું એક આઝાદ અને સ્વાભિમાની સ્ત્રી તરીકે માથું ઊંચું કરીને જીવી રહી છું. મારી આ લડાઈ તે બધી મહિલાઓ માટે છે જેઓ ચૂપચાપ અપમાન સહન કરે છે અને વિચારે છે કે આજ તેમની નિયતિ છે. યાદ રાખજો, સંબંધોમાં પ્રેમ ત્યારે જ ટકી રહે છે જ્યારે તેમાં સન્માનનો પાયો મજબૂત હોય, નહીં તો તે ફક્ત એક બોજ બની જાય છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.